એનું તન હતું ને એને ક્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું? એને ક્યારે હથિયાર હાથમાં લેવું પડ્યું હતું? કારણ કે ગોકુળની અંદર જેટલા જેટલા આવ્યા ને એ બધાને શું મળી ગયું? મોક્ષ મળી ગયો, એવી મુક્તિ મળી ગઈ કે એ આવા ગમનના ફેરામાંથી પણ ટળી ગયા. જુઓ, અહીંયા વિષ્ણુનો અવતાર નથી આવ્યા નંદ બાબાના ઘરે, ત્યાં અક્ષરાતીતનો આવેશ આવ્યો છે. અને તેની ખબર કીધું કે બધાયને સવારે પડીને કે ભાઈ નંદજીના ઘરે પણ પુત્રનો જન્મ થયો છે. તો સવારે આખું ગોકુળ ગામ કીધું કે કૃષ્ણને આવવાની વધામણી લઈને આવ્યા. હવે કીધું કે એ અક્ષરાતીતે તો પ્રવેશ કરી દીધો, જે લીલા જોવી હતી એ અક્ષર પ્રમે એ તનની અંદર પ્રવેશ કર્યો, પણ જે સખીઓને બ્રહ્માંડ બતાવવાનો હતો ને અસત જળ અને દુઃખ વાળો, તો એ બ્રહ્માંડની અંદર કીધું કે સખીઓ પણ આવી ગઈ. જે વ્રજની અંદર ગોપીઓ હતી ને કિશોર સ્વરૂપ વાળી, એ કિશોર સ્વરૂપ વાળી ગોપીઓની અંદર કીધું કે એ પરમ ધામની આત્માઓએ પ્રવેશ કર્યો. હવે પ્રેમની લીલાની શરૂઆત થઈ. અક્ષર બ્રહ્મ કહે છે કે હું એ લીલાને જોવા માટે મારા આ એક સ્વરૂપથી કેટલીક લીલાને હું જોઈ શકીશ. તો એને કીધું કે યોગ માયાના બ્રહ્માંડની અંદર સત સ્વરૂપની અંદર એને 24,000 સુરતાઓ ધારણ કરી. અને એ 24,000 સુરતાઓ કીધું કે જે નાની નાની બાલિકાઓ હતી ને એ બાલિકાઓના તનની અંદર કીધું કે એ 24,000 સુરતાઓએ પ્રવેશ કર્યો, જેને કીધી કે કુમારિકા સખિયાઓ. હવે એ કુમારિકા સખિયાઓની લીલા જુઓ અને ગોપીઓની લીલા જુઓ. તો જેની અંદર પણ કીધું કે જે ગોપીઓ સાથે લીલા કરતા હતા ને શ્રી કૃષ્ણ, એ કીધું કે કુમારિકાઓ સાથે અમે લીલા કરી શકી નહીં. કૃષ્ણ કહે છે તો કહે છે કે હું મારી બ્રહ્માત્માની સાથે જ લીલા કરી શકું, પણ તમારી સાથે જ્યારે સમય આવશે ને ત્યારે એ લીલા થશે. તો જ્યારે કૃષ્ણ લીલાની અંદર જે કાત્યાયનનું વ્રત છે ને વસ્ત્રહરણની લીલા જુઓ, ત્યારે એક કાત્યાયનીનું વ્રતનો પ્રસંગ આવ્યો, ત્યારે એ કુમારિકાઓ કહે છે કૃષ્ણને, અને કૃષ્ણ કુમારિકાઓને કહે છે કે તમે આવી રીતના નદીની અંદર કેમ નગ્ન સ્નાન કરી રહ્યા છો? ત્યારે એ કુમારિકાઓ કહે છે કે અમારે પણ તમને વરના રૂપમાં પ્રાપ્ત કરવા છે. ત્યારે કૃષ્ણએ કીધું કે હું તમારી સાથે એ સમય આવે એ લીલા કરીશ. ત્યારે એને વરદાન આપી દીધું ને, પણ જુઓ એ વરદાન ક્યારે સિદ્ધ થાય છે ને, પણ એ 11 વર્ષ અને 52 દિવસની લીલામાં એ વરદાન પૂરું થતું નથી. કારણ કે કૃષ્ણ એની આત્માઓ, કારણ કે અંદર બેસવા વાળું જે સ્વરૂપ હતું ને એ કીધું કે એની આત્માઓની સાથે જ લીલા કરી શકે. એટલે કીધું કે જ્યારે વલ્લભાચાર્યજી જો કીધું કે 108 પગથિયાની વાત આવે ને, જે આ વાણીની અંદર કીધું કે 7800 પક્ષ શાખા સહી સાલા હે ગોલોક. કીધું કે એક ગોલોક સુધી પહોંચવા માટે કેટલા પગથિયા ચડવા પડે? તો કીધું કે 108 પગથિયા ચડે, પણ એની અંદર કીધું કે 83 પગથિયા ચડે પછી 25 પક્ષ તો પરમધામના છે, એને તો એમાં ગણવાના નથી. પણ વલ્લભાચાર્યજી 82 પગથિયા ચડ્યા, પણ એ 83માં પગથિયા સુધી એ જઈ શક્યા નહીં. જેને ઓળખાણ થઈ ગઈ કે જે શ્રી કૃષ્ણના તનની અંદર કોણ લીલા કરી રહ્યું છે? તો કીધું કે એ બ્રહ્મ લીલા કરી છે ને, તો એને સુબોધીની ટીકાની અંદર પણ જો લખી દીધું ને. એટલા માટે કીધું કે એ વૈષ્ણવો 11 વર્ષ અને 52 દિવસના લાલાની પૂજા કરે છે. કોઈ જો કિશોર સ્વરૂપને નહીં પૂજતું હોય, નથી પૂજતા ને, જે વૈષ્ણવ હોય ને એને ખબર હોય એ પૂજા હંમેશા લાલાની કરે. પણ રાસ રમવા માટે કયા સ્વરૂપની સાથે જાય? કિશોર સ્વરૂપની સાથે જાય ને. તમે પૂજા એની જ કરો ને,
કે બાલ સ્વરૂપ હોય. હવે તમને એ નથી ખબર ને કે તમે શા માટે બાલ સ્વરૂપની જ પૂજા કરો છો? છે ખબર એની તમને? એ નથી ખબર, પણ બાલ સ્વરૂપની જ કરાય. પણ એનું એ કારણ છે કે એની અંદર એ પ્રેમનું સ્વરૂપ આવી લીલા કર્યું ને, એટલે એ 11 વર્ષ અને 52 દિવસના લાલાને પૂજવાનું. હવે એ આવેશ હતો ને એ ત્યાં સુધી જ ગોકુળની અંદર રહ્યા. પછી કૃષ્ણનું તન એનું એ જ રહ્યું. પણ જો સમય પણ બદલાઈ ગયો, બ્રહ્માંડ પણ બદલાઈ ગયો, પણ કોઈ એને જાણી શક્યું નહીં. કીધું કે પ્રેમ આનંદની લીલા થતી હતી ને, પછી જ્યારે 11 વર્ષના કૃષ્ણ થઈ ગયા ને, એટલે ગોપીઓએ બધીએ શું કીધું કે અમે બાળક હતા ને ત્યાં સુધી તો તારી સાથે લીલા કરતા હતા અને અમારા ઘરના સભ્યોને કોઈ વાંધો નહોતો, પણ હવે તું કેવો થઈ ગયો? કિશોર થઈ ગયો. હવે અમે તારી સાથે લીલા કરી શકી નહીં. કારણ કે કિશોર બાળક બની જાય ને એટલે એની અંદર શું ઉત્પન્ન થઈ જાય? એક વિકાર વાળો ભાવ ઉત્પન્ન થઈ જાય. પણ બાળકની અંદર એ વિકાર વાળો ભાવ હોય નહીં. તો ગોપીઓ કહે છે કે હવે અમારે તો શું છે? ઘર છે, પરિવાર છે, બાળકો છે, સાસુ સસરા પણ છે. હવે અમે તારી સાથે આવી શકી નહીં. તો કૃષ્ણ કહે છે કે કેટલા દિવસ તમે મારા સુધી રહી શકશો? આપણે એક દિવસ પણ વ્રજની અંદર જુઓ, એ કૃષ્ણનું મોઢું જોયા વગર રહી શકતા હતા? એ ન ઉઠે ને એની પહેલા તો આપણે શું કરી લેતા હતા? કામ કરી લેતા હતા ને. શું કામ? કે કારણ કે નટખટ આવશે ને તો પછી આપણે એનાથી આઘા જવા દેશે પણ નહીં. એટલે જો આપણે કામ પણ કેવા વહેલા કરી લેતા હતા. કૃષ્ણને મળવા માટે જવું હોય ને તો જ્યારે પાણી પણ ભરેલું હોય ને તો આપણે શું કરતા હતા? ઢોળી નાખતા હતા ને કે ભાઈ કૃષ્ણને મળવા પાણી ભરવાનું બાનું જોશે. અને આપણે કહીએ ને કે કૃષ્ણને મળવા માટે અહીંયા શું જોશે? સત્સંગ જોશે ને. કારણ કે સત્સંગ એક બાનું છે એને મળવાનું. ગીત ગાય છે ને આપણે, ગીતની અંદરના શબ્દને આપણે ઓળખતા ગાય તો નહીં છે જીભેથી, પણ એને હૃદયની અંદર ક્યારે વિચાર કરીને એક એક શબ્દની અંદર ડૂબીને તો આખી લીલા જો આપણી સમક્ષ કેવી રીતના પ્રગટ થઈ જાય. કયો વિચાર ક્યારે? એટલે કીધું કે એ પ્રેમનું સ્વરૂપ 11 વર્ષ અને 52 દિવસ લીલા કરી. પણ 11 વર્ષના કૃષ્ણ થયા એટલે ગોપીઓ શું કીધું? હવે અમે તારી સાથે આવી શકી નહીં. તો કૃષ્ણએ વિચાર કર્યો કે આમ કેટલા દિવસો વ્યતીત થઈ જશે, નહીં ગોપીઓ મારી પાસે આવે કે નહીં હું એની પાસે જઈ શકું. કારણ કે ગોપીઓ શું કીધું કે તે ઝાંઝરી પહેરી છે ને, તારા આભૂષણો કડલા છે ને, તો અહીંથી અમારા ઘર આગળથી નીકળસ ને તો એનો પણ મધુર અવાજ આવે છે ને, તો અમારે તને જોવા માટે આવવું પડે છે. તો તું એ પણ ઉતારી દે. તો હવે મોરલી પણ ક્યારે વગાડતો નહીં. તારી મોરલીનો અવાજ સાંભળીને પણ અમે કેવા થઈ જાય છીએ? બેશુદ્ધ થઈ જાય છીએ. અમારું કામમાં પણ ચિત્ત લાગતું. પણ અત્યારે તો આપણું ચિત્ત કેવું લાગે છે? અત્યારે મોરલીનો અવાજ આવતો હોય તો ખેંચાણ થઈને આપણે જઈ શકીએ? અત્યારે આપણને ખબર છે ને કે આ તો એક સંગીત છે. અને ત્યારે પણ કીધું કે એ સંસારની અંદર જોવો, જે સાંભળતા હતા ને, જેને ખબર હતી કે આ મારા માટે જ મોરલી વગાડે છે ને, એ જ ત્યાં દોડી દોડીને જતા હતા. બાકી તો આજની જેમ જ બધા એને સંગીત જ માનતા હતા. તો કીધું કે એમ કરતા કરતા 52 દિવસ વ્યતીત થઈ ગયા, પણ ન સખીઓ બોલાવે કે ન કૃષ્ણ બોલાવે. તો પહેલ તો હંમેશા કોને કરવી પડી? કૃષ્ણને જ કરવી પડી ને. કારણ કે આજે પણ બોલાવી કોણ રહ્યું છે? આપણે એ જ બોલાવે છે ને. પણ આપણે જાવા, આપણને આ મોહથી ભરેલો સંસાર કેટલો સુંદર લાગે છે. અહીંયા ભલે ને કોરોના આવ્યો હોય ને તો ઘર તો કેવું સારું લાગ્યું. આ જો ગેસના બાટલા નથી મળતા ને તો આપણને સારું શું લાગે છે? તોય અહીંયા જ રહેવું ગમશે ને. કે મહિનો દી આવતો તો ને 2 મહિના હકાલો
એ અમે કરી લેવું, પણ રહેવું છે તો અહીંયાથી અમારે ઘરે તો જવું જ નથી. વાલાજી કહે છે કે 350 વર્ષ થયા આ તારતમ રૂપી વેણુ નાદ તો કરે છે, પણ કોઈના હૃદયને સ્પર્શ કેમ નથી થતો? કારણ કે ગોપીઓએ દિલ કૃષ્ણને દીધું હતું ને, એટલે એ વેણુ નાદ એને સ્પર્શ કરતો હતો.